નશાબંધી અધિક્ષક અને જિલ્લા પુરવઠા શાખાના નાયબ મામલતદાર પરવાનો રિન્યુ કરવાના મામલે રિશ્વત લેતા રંગે હાથ ઝડપાયા હતા। સરકારી અધિકારી લાંચ લેતા પકડાતા ચકચાર જાગી હતી, જેમાં નશાબંધી અને આબકારી ખાતાના જિલ્લા અધિક્ષક ચંદ્રેશ ત્રિવેદી 50,000ની લાંચ તેમજ કલેક્ટર કચેરીના જિલ્લા પુરવઠા શાખાના નાયબ મામલતદાર જગદીશચંદ્ર ઠક્કર ₹1.25 લાખની લાંચ લેતા લાંચ રિશ્વત બ્યુરોના ભુજ સ્થિત વિભાગીય કચેરીના ફિલ્ડ એકમ દ્વારા કાર્યવાહી કરી હતી। પોતાનું નામ ગુપ્ત રાખવાની માંગણી કરનારા આ કેસના ફરિયાદીને આલ્કોહોલનું લાયસન્સ રિન્યુ કરાવવાનું હતું તથા ખરીદ અને વેચાણના લાયસન્સની જરૂરત હતી। આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। મારું નામ અરુણસિંહ જાડેજા। આજરોજ એક ફરિયાદીએ અમારા પીઆઈ સાહેબ રૂબરૂ સોલવન્ટના લાયસન્સ માટે 2015માં અરજી કરેલ, જે અરજી અન્વયે તેઓ શ્રીને તારીખ 4/3/2016ના લાયસન્સ ઇસ્યુ થઈ ગયા, પરંતુ ફરિયાદી પાસે શ્રી નાયબ મામલતદાર પુરવઠા શાખા જેડી ઠક્કરના અવારનવાર મોબાઈલ ઉપર લાંચની રકમની માગણી કરતા હોય, આજરોજ અમારા પોઈન્ટ્સ રૂબરૂ ફરિયાદીશ્રીએ ₹1,25,000ની લાંચની ફરિયાદ આપતા, જે ફરિયાદ આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવતા પંચ 1 તથા વોઇસ રેકોર્ડરની હાજરીમાં ₹1,25,000 લેતા ઝડપાઈ ગઈ। રકમ બેંકમાં ભરી અને ચલણ જોડી અને અરજી કરેલી હતી। એ અરજી અનુસંધાને ફરિયાદીને આ કામના આક્ષેપિત ત્રિવેદી સાહેબ, જે નશાબંધી ખાતાના અધિક્ષક છે, તેમને વ્યવહાર કરવા માટે જણાવેલ એક લાયસન્સ રિન્યુ અરજી કરવાના 25,000 લેખે, 2 લાયસન્સ રિન્યુ અરજીના 50,000ની ગેરકાયદેસર લાંચની માંગણી એના ફોનમાં તેમજ રૂબરૂમાં કરેલ હતી। એ બાબતે અને આજ રોજ કચેરી સમય દરમિયાન આવી જવાનો વાયદો કરેલ હોય, જે ફરિયાદીએ એસીબી ફિલ્ડમાં પોતાની ફરિયાદ જાહેર કરતા 2 સરકારી પંચોને સાથે રાખી અને અરવિંદની કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવતા આ કામના ત્રિવેદી સાહેબે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂપિયાની માંગણી કરી અને પોતાના ટેબલના ખાનામાં મૂકી અને રેડ દરમિયાન રંગિયાત પકડાઈ ગયેલ હોય, તેમના વિરુદ્ધ અત્યારે ધોરણસર કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને આ કામનો ગુનો કચ્છ પશ્ચિમ એસીબી પોસ્ટે ભુજમાં દાખલ થનાર છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થનાર છે।